ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે હજી સવારમાં નાવાનું જ બાકી છે ને થોડુંક મોડું પણ ચાલુ કર્યું છે કે કાલથી છે ને મારી મમ્મીને ઘર સાફ કરે છે. કેમ? સાફ સફાઈ. હા, સાફ સફાઈ સારું કરે એમ કહેવાનું, સાફ કરે એમ નહીં કહેવાનું. તો એનો મતલબ બે એક જ તો થયું બધું. ઘર સારું કરે. હા ભાઈ, ઘર સારું કરે લ્યો. ઘર સાફ કરે સારું એમ કરે, નહીં, સાફ નથી કરવું. ધૂંઝારા કરે બસ. હા, ધૂંઝારા કરે બસ. સાફ નથી કરવું. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હજી આ સાફ સફાઈ કેટલા દી રાખવાની ચાલુ? હજી તો આ એમ કાંઈ થોડું થઈ જાય. કાલ ચાલુ કર્યું તો કાંઈ એમ ન થઈ જાય ને. કાલે એક રૂમ કરી માં મમ્મી એને. કાલે આવશે. હે? કાલે હજી નહીં પૂરું થયું. એવું છે? તો હજી કાલનો દી હજી હાલ છે હો ભાઈ, એમ પતે એમ નથી. હા, નો જ પતે ને. ઉપરનો કેબિન તો સાફ કરી નાખ્યું નહીં? હવે આ બધું હજી રસોડું બાકી, હોલ બાકી, પછી બે બાથ એ બધું બાકી જ છે. એટલું બધું સાફ કરવાનું છે. સાફ નથી કરવું, હા, સાફ કરવાનું. ઘર સાફ સફાઈ કરવાની બસ. હા, એમ. સાફ સફાઈ કરવાની એમ. તમે બધાય શું કયો? જેને ઈચ્છા હોય સાફ સફાઈ કરવા મદદ કરવાની, બધા આવી જાજો અત્યારે. કે તમે બધાય ઘરમાં ધૂળઝાળા કરો એને શું કયો તમે? ધૂંઝારા જ કેતા હોય. સાફ કરો તો એને સાફ કરો જ કે એવો થોડું હોય કઈ. સાફ કરો એટલે સાફ કરવું ન કહેવાય, સારું કરવું કહેવાય. સાફ હા કરવું ભાઈ, કોઈ ઘર દી ન સારું કહેવાય. કરવું બસ. તમે બધાય શું કયો એ કમેન્ટ કરજો હા. કે ઘરને સાફ કરો છો કે ઘર સારું કરો છો. હા, ઈ ઈ એક જીવે comment બધો મતલબ તો કરજો. એક જ છે બધાયનો. ઈ એક કમેન્ટ કરજો એટલે અમારું કન્ફ્યુઝન દૂર થઈ જાય. એમાં શું ઘર સારું કરો કે confusion? સાફ કરવો કોઈ દી ન કહેવાય. બસ મતલબ તો એક જ છે ને નહીં, ન હવે. થાય. લે માને નહીં, અમારા માતા છે તમારે ન અત્યારની માને. જનરેશન છે ને તમારું જ તમારું જ. ઘર સાફ કરવું ઘર કોઈ સાફ દી કરવું કહેવાય જ કોઈ નહીં. કહેવાય જ નહીં. પણ એનો મતલબ શું થાય ઘર સાફ કરવાનો? ઘર સાફ કરવું કહેવાય જ નહીં. સારું કરવું એમ કહેવાય. સાફ કરવું એમ ન કહેવાય. તમે સાફ જ કરી નાખું ઘર. હા, ઘર સારું કરે જ બસ. ઘર સારું હા, કરે એમ. બસ. ઇટ્સ માય મિસ્ટેક, સોરી. હા, એમ સોરી બોલી હા. જવાનું. हाँ, क्योंकि वो महिला તમે है, वो બધાય कभी કહેજો, તમે नहीं શું કયો मानेगी. નહીં કહેજો કમેન્ટ કરીને. हाँ, શું કમેન્ટ કરવાની? સારું કરો, ધૂળઝાળા કરો તો તમે શું કયો? ઘર સાફ કરવું એમ કયો કે ઘર સારું કરવું એમ કયો? હા ભાઈ, ઘર સારું કરવું બસ. નહીં, કમેન્ટ કરજો બધાય. લે, હજી નથી હું કઈ માની ગયો તોય નથી માનતા. બોલો. હા ભાઈ, હું માની ગયો. કામ મંડી કરવા. તમે ધાબે જતા હોય તો ગુલાબ હારું આવ્યું છે મોટું બધું, લેતા આવજો. લઈ જઈએ. હું હજી નાયો નથી, મને આવો નાયો ન હોય તારે ખાલી ફોન જ પકડવાનો. ફોન નો કાંઈ અભડાય. નાયા વગર મારે જાવું ને ધાબે એમ. તો ફોન ય ન પકડાય નાયા વગરનો. લ્યો, ફોન થોડો કઈ મને ભગવાનને ચડાવવા જાવ, આમ ફૂલ ભગવાનને ચડાવવા. હાલો તો ધાબે જઈને બતાવો તમને ગુલાબ ને એવું. મારી મમ્મી દુપાર આવીને આમ રાજી થઈ ગઈ કે ઓહો, 2-3 ગુલાબ છે, મસ્ત ગુલાબ છે, બતાવો છે. હાલો, ક્યાં છે? હા, એક અહીંયા રહ્યું, આ મસ્ત ખુલી ગયું છે ને એક સામે પણ છે. મસ્ત ગુલાબ આવ્યા છે. ડોલર નથી આવતો એનું શું કરશે? આવશે, વાર લાગશે. થઈ ગયું મોટું, ફૂલ નથી આવતા હવે ફૂલ ખાલી. નથી આવતા એનું શું કરશે? અને આ અમારો અજમો. અજમાને શું કરવા છે? નો જોતું હોય એ બહુ થાય. જોતું જેને હોય ને જરૂર ઈ નો હોય એ ન થાય. થાય. ફૂલ નથી આવતા ખાલી, બીજો કાંઈ વાંધો નથી. ફૂલ જ નથી આવતા મમ્મી, ખાલી એ આવશે. ખાતર નાખી દેવાની જરૂર છે થોડું. હા, મારી મમ્મીએ ખાતર લીધું હતું ને ઈ નાખશે હવે એમાં. એટલે અસલ ફૂલ નથી આવવા. ફૂલ આવવા માંડે. જોઈ લીધો. લીમડો આ બહુ લીમડો સારો મસ્ત થઈ ગયો. લીમડામાં છે ને છાશ પાવાની. અહીંયા પાલક. હવે પાલકમાં અહીંયા શું કાઢ્યું છે? આમાં કળીઓ આવી છે, ફૂલ કેમ નથી આવતા? અરે જો. જાસૂદમાં ઘણી કળીઓ છે. આમાં કાંઈક 2-3 કળી છે. ઘણી. આમાં કાંઈક 4 છે. બહુ બધી છે. અને 4 આ સાઈડ છે 2-3 ઓલું નાનું જાસૂદ છે ને એમાંય આવી ગઈ ઘણી કળીઓ. કળીઓ તો ઘણી આવે છે. આમાંય કળીઓ આવે છે. હજી માં મમ્મી બતાવે છે આમાં શું છે. આમાં કળીઓ, આ છોડ હાવ નાનો એવો છે હા, પણ આમાં કળીઓ બહુ વધારે આવી છે. ને જો અહીંયા એક તૂટી ગઈ છે. જો આ કળીઓ મેં કાપી નાખી છે, નવી કળીઓ આવે આ બધી નવી આવી પણ આ અને આ ખરી ગઈ. જો લીચી 2 પાનથી આગળ જ નથી વધતી. ઈ તો સરસ થઈ ગયું હતું પણ આ હવે કોને ખબર શું થયું ઈ જ નથી ખબર. આને સીમક નાખી દેવાનું. જોઈ લ્યો. અને આને કોઈ ઓળખતા હોય ને તો કેજો આ શેનું છે. 17 વખત તો બોલી ગયો છું વિડીયોમાં હેનું છે એ.
હે મમ્મી આમાં કળિયું મસ્ત આવી છે, બહુ બધી આવી છે. જો ફૂલ છોડ નાનો એવો પેશન ફ્રૂટ છે. એટલું મસ્ત આ થઈ પેશન ગયું ફ્રૂટ નો મસ્ત થઈ ગયો, બહુ સરસ થઈ ગયું. છે. શું કહેતા એમ કહેતી હતી કાંઈ કાચું ટમેટું છે હમ એક ખરી ગયું છે, જે કોઈ સંભારો કરવો હોય ને કહેજો, પાર્સલ કરશું. હા અને લીંબુ મસ્ત થઈ ગયું છે જો. હમ અને આ ફૂલ આપણે ગુલાબનું લઈ લીધું છે, જોઈ લ્યો. મસ્ત મસ્ત. આ બીલી સરસ થઈ ગઈ છે. હા કોઈને બીલીપત્ર જોતા હોય ને તો લઈ જાજો, બીલીપત્ર જોતા હોય ને તો લઈ જાજો કોઈને. ઝાડવા મસ્ત ઉજરી ગયા. હમ ઉગાડ્યો. હવે આ ફૂલ આપણે લઈ લઈએ. લઈ લ્યો ફૂલ લઈ લ્યો બધા. હમણાં પછી નીચે જઈને બતાવું તમને ફૂલ ત્રણ ફૂલ છે, વધારે નથી. તો જો અહીંયા છે ને મારી મમ્મી આ ખજાનો કાઢ્યો છે, હું તમને બતાવું. આમ જો મમ્મી બોલો. આ ખજાનો કેટલા દિવસ ભેગો કર્યો તે? ખજાનો તાર ભેગો ભેગો કરવાનો જ હોય. કરવો જ પડે એમ ને? હા તો ખાવો હું ખજાનો ભેગો. હા આમ જો આ દાણા તમે જુઓ એક વખત, જોઈ લ્યો. કેટલા બાટલા જ મમ્મી આ ભરીને રાખ્યા છે? કેટલા થાય? 10-11 બાટલા છે. 10-11 બાટલા દાણા આવી રીતે ભરીને રાખ્યા છે. અને આમાંથી 2 બાટલા તો ખાલી થઈ ગયા છે ને આ બે ખાલી થઈ ગયા ને એક જ આવડો આગળ ભરેલો છે. હા એટલા દાણા ભરીને રાખ્યા અને મગ અને તલ આવી રીતે ભરીને રાખ્યા બોટલમાં. તમે કમેન્ટ કરીને કે તમારા ઘરે આવી જ રીતે બાટલામાં ભરીને રાખે છે. અને મમ્મી આ બાટલામાં ભરીને રાખો ને કારણ શું? બાટલામાં સારું રહે, બગડે નહીં. એવું હોય એમ? હા આના અંદર નો પાવડર નાખવો પડે, નો કઈ દવા નાખવી પડે, કઈ નો નાખવું પડે. જોયું સાંભળ્યું? તો તમે આવી રીતે ભરીને રાખો બરોબર. આપણે છે ને એમનેમ કરી આપણે દાણા સાફ કરી હા અને ભરી દેવાના, એટલે કાઈ નો થાય દાણાને. દાણા કાંઈ ન થાય. બતાવો તો એક બાટલો. કેટલાય વર્ષથી ભરું. આ જોઈ રહ્યો આવી રીતે બાટલા છે ને એકદમ એર ટાઈટ કરીને મૂકે મારી મમ્મી આને, કઈ થાય જ નહીં આખું વર્ષ. હાલ્યો તો જો ભાઈ અત્યારે છે ને રાતના હવે 8:30 વાગ્યા છે, કઈ 4 કે 5 મિનિટની વાર છે. અને મમ્મીને હવે અમે નવરા હવે થયા છે આ બધા. અને આજે ભાખરી મોડી બને છે. ભાખરી મોડી બને, થોડુંક આમ મિક્સ થઈ ગયું મોડી. બોબડાઈ ગયું. હા બોબડાઈ ગયું. મમ્મી થાક નથી લાગ્યો તમને? નહીં. થાક તો લાગ્યો છે પણ બોલે નહીં ને. ભાખરી કરે છે ત્યારે થાકીને આખા દિવસનો થાક. હે હજી કાલનો દિવસ આખો જશે ને તમે? આપણે કઈ એવું કઈ વજન વાળું કે એવું કામ નથી થાક લાગે. એમ નહીં પણ હજી કાલનો દિવસ આખો જશે ને? ભલે ને જે ઘર કામમાં કઈ થાક થોડો લાગે. અને હું સવાર કાલે બપોર પછી ત્યાંથી સીધો અત્યારે નાખ્યો છું. એટલું મારી મમ્મી મારા ઘરે કામ કરાવડાવ્યું. નથી કરાયું હો. હે કામ નથી કરાયું. એક્સક્યુઝ મી, આમ સામું જોવો તો. કામ નથી કરાવડાવ્યું તમે મારા ઘર? હે નહીં. ये सरासर झूठ है, ये झूठ बोला जा रहा है. बोलो मोदी ने क्लिप नहीं आती, झूठ बोलो झूठ बोलो झूठ बोलो. બોલો. હા એને જેવું થયું આ. બાર झूठ बोलो. એમ કામ તો મેં કરાવ્યું હો મમ્મી, ત્યારે જ હું અત્યારે છે કે ના આવ્યો છું. હે આ તે કઈ હાલે એવું. હાલે ને? હોય, હા. એવું કઈ ન હોય, હાલે. હાલે. તો કેવું તરત કહી દીધું કે એવું કઈ ન હોય, હાલે. હા, એ તો હાલે. તો હજી 2 દિવસ થશે કે કાલે પતી જશે બધું? કાલે પતી જશે. હે વાહ, સ્પીડ વાળું કામ છે હો મારી મમ્મી. 3 દિવસ તો થયા હું સ્પીડ વાળું. કાલ આજ ને હજી કાલ પડશે. ધીમે કામ કરે બસ, ઈ તો હાલશે ને. સ્પીડ નો કહેવાય ને. સ્પીડ કેને કહેવાય? સવારે કામ ચાલુ કર્યું, હા. સાંજે પૂરું થઈ જાય ને એને સ્પીડ કહેવાય. એમાં તો પછી 2-3 કામ વાળા બેન ને બોલાવવા પડે. હે બોલાવી લેવા છે કાલે? ના ભાઈ ના. થઈ જાય એમ ફટોફટ. નથી બોલાવા? અરે ભાઈ. મૂળ વાત ઈ છે કે મારી મમ્મીને જરા કે પછી આમ ચોખ્ખું ન થયું હોય ને સરખું તો એને ગમે નહીં પછી. હે મૂળ વાત તો ઈ છે ને, કેમ કે મારી મમ્મીને છે ને આમ થોડુંક વધારે ચોખ્ખાઈ વાળું જોઈએ. હા નિરાતે છે ને બધું એકદમ જો એક આઈતે છે ને ચોખ્ખું કરતા બધું મૂકતા જાય. હે મસ્ત કામ થાય. હા. નિરાંતે કરવાનું. અને કામ વાળા બેન આવે પછી એના મરજીથી કરે તો ઈ પાછું ઓલું થાય ને એમ. એમ કરતા નિરાતે મારી મમ્મી કર્યા રાખે નહીં. આપણે શું કામ? આપણે કે વાડીએ જવું? હા. આ જ કામ છે. આપણે ક્યાં વાડી? અમારી વાડી તો ધાબે જ છે જો કે. હા 3 દિવસમાં ભલે ને 4 દિવસ થાય. હા 3 દિવસમાં ભલે 4 દિવસ થાય. હા તો મમ્મી હવે આજના વિડીયોનો તમે કરો ભાખરી કરતા બોલો હાલો.
હવે વિચારમાં પડી ગયા મારા મમ્મી. વિચારમાં શું પડી હું જાય? બોલું. કાંઈ ન પડી જાય. આજનો વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું. તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરતા જાજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા ફ્રેન્ડ ફેમિલી ગ્રુપમાં. બધાયને મોકલજો કા. સપોર્ટ કરતા રહેજો. હા. થેન્ક યુ ફોર વોચિંગ. અને કમેન્ટ નું તો કહી દો, કમેન્ટ કોઈ ન કમેન્ટ કરજો. કરજો. તમે કમેન્ટ નથી કરતા. હા. તમે કમેન્ટ કરો તો અમને ખબર પડે કેવો વિડીયો બનાવવો. હા. કેટલી મિસ્ટેક છે, શું છે, હા. કમેન્ટ કરો. કમેન્ટ કરતા જાઓ ભાઈ.